ને એટલું બધું તમારે આપણે કહેવું પડે એમ છે કે એની બહુ બેદરકારી છે. ફોન કરે કોઈનું સાંભળતા નથી. ઘાટવડ ગામની અંદર અહીંયા કોઈ આગેવાન જેવું છે નહીં એવું એ માનીને બેઠા છે. એટલે એની ઘરની ધોરાજી આખે છે. અમે આના વિશે બહુ આગળ પગલાં લેવાના છે, લેશું અને લેવાના છે. બને એટલા પ્રયત્ન ઉર્જા મંત્રી સુધી આ પ્રશ્ન પહોંચાડવાનો છે. ઘણી વખત ખેડૂતોના ઊભા પાકમાં પણ વાયરો પડવાથી એને મોટું નુકસાન થાય છે. અને આજે આ માણસની ઉપર વાયર પડ્યો તો માણસનો પણ જીવ ગયો છે. જેથી કરીને તેને યોગ્ય વળતર મળે. અને આ પીજીવીસીએલની જે બેદરકારી છે, જે પીજીવીસીએલને અમારી ગામજનો વતી રિક્વેસ્ટ છે કે તેઓ એની જે કંઈ પણ લાઈનો છે તેને સમારકામ તાત્કાલિકના ધોરણે કરવામાં આવે. આ જે નવયુવાનો છે એ પોતાની વાડીએ કામ ધંધો કરવા માટે જઈ રહ્યા હતા, એવા સમયે આ 11 વાયર એના ઉપર પડવાથી એનું મૃત્યુ થયું છે. ખૂબ દુઃખદાયક છે. એના પરિવાર ઉપર ખૂબ મોટી આફત આવી પડી છે. પણ માત્ર પીજીવીસીએલની બેદરકારી એટલી છે કે રોડ ક્રોસ થતો હોવા છતાં નીચે ગાર્ડ આપવા જોઈએ વાયર માટેના, એ ગાર્ડની જોગવાઈ ન કરવાને લીધે આ બનાવ બન્યો છે એવું ફલિત થાય છે.